ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો છે આજે દ્વારકામાં બીજો દિવસ. સવારમાં નાહી ધોઈ નાસ્તો કરી લીધો છે, ગાડી સાફ કરી અને મહેનત ઉપર ફરી ગયું પાણી, કેમ કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો વરસાદ કેવો આવે છે બહાર. ને હવે અંદરથી તો ગાડી સાફ કરી નાખી છે, બહારથી વરસાદ છે એટલે તો કંઈ કસ્ટમરે કોઈ કમ્પ્લેન આવશે નહીં, કેમ કે વરસાદમાં થોડી કંઈ ગાડી સાફ થવાની. તો જોઈએ છે હવે, કેમ કે ગઈકાલ તો સાંજે વહેલા સૂઈ ગયો હતો વ્લોગ એન્ડ પૂરો કરીને. તો ગઈકાલનો વ્લોગ જોઈ શકો છો, કેમ કે મગજ એટલો ખરાબ થઈ ગયો હતો મારો કે હું વધારે બોલી શકું એમ નહોતો, એટલે જમીને વહેલા સૂઈ ગયો હતો હું. સીધો સવારે જાગ્યો છું, ફ્રેશ થયો ને ચા પાણી નાસ્તો કર્યા અને હવે બસ કસ્ટમરની વેઇટ કરું છું. કીધું એ 9 વાગે નીકળવાનું, લઈ જઈશ અમને મંદિરે અથવા તો જ્યાં કે ત્યાં. જોઈએ આગળનો પ્લાન શું છે. હવે આજનો દિવસ કેવો જાય છે એના ઉપર ડિપેન્ડ છે. જો એ વધારે હેરાન કરશે તો પછી અહીંયા મૂકીને હું રિટર્ન. એ રાખે એના પૈસાનું પાણી એની જોડે. તો ભાઈ બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે મારાથી ગુસ્સો ના થાય, હું સારું બિહેવિયર કરું. પણ પછી ભાઈ જ્યાં સુધી અહીંયા આવી જાય ને પછી તો માણસ બોલી નાખે યાર, કોઈ બી માણસ હોય. એટલે જોઈએ છે, ચલો હવે કેવો દિવસ જાય છે આજનો હું તમને કહું તો રહીશ. આગળનો પ્લાન શું છે પછી તમારી જોડે વાત કરું આરામથી. તો ફ્રેન્ડ્સ, રિટર્ન રિઝોર્ટમાં આવ્યા હતા બપોરે, જમીને 3 કલાક આરામ કર્યો. અત્યારે જાગ્યો છું, મોઢું ધોયું, ફ્રેશ થયો. સાંજે કંઈક બહાર જવાનું કહે છે, ક્યાં ખબર નહીં. પણ મેં તમને સવારે કીધું હતું કે કસ્ટમર કેવા છે ને આજનો દિવસ કેવો જશે, તો ભાઈ એણે પાછી એની જાત બતાવવાનું ચાલુ કરી દીધું. સવારમાં એણે મગજની જેમ આ ફાડી છે મારી. બસ ગાડીનું એન્જિન હું ચાલુ કરું, કસ્ટમર બેસે, પછી 1 સેકન્ડની અંદર એસી કેવી રીતે ચાલુ થાય? અડધી મિનિટ જેવું તો લાગે ને કુલિંગ આવતા ગાડીમાં. મોટી ગાડી છે, તમે જોઈ શકો છો, 10 સીટવાળી ગાડી છે. પછી એમ કે મને ગરમી થઈ છે, તમારું એસી કામ નથી કરતું. એટલે ભાઈ 10-15 સેકન્ડ, અડધી મિનિટ તું જપ તો સહી યાર. બેસ્યા ને સીધું તને આઈસ કોલ્ડમાં મૂકી દઉં. પ્લસ હવે અમે ડ્રાઈવર છીએ, સમજો બારી ખોલીને બેઠા હોઈએ, કેમ કે અમને તો એસી અલાઉડ છે નહીં. બારી ખોલીને બેઠા હોય, ચોમાસાનો ટાઈમ છે તો માખીઓ આવે. તો સ્વાભાવિક વાત છે યાર કે માખીઓ 2 મિનિટ ગાડી ચાલે, બારી ખુલ્લી રાખો એટલે ઓટોમેટિક બહાર નીકળી જાય. તો એટલી એને બારી ખોલવાની તસદી લેવી નથી ને પછી એ કમ્પ્લેન કરે છે કે ગાડીમાં માખીઓ બહુ આવે. લા ભાઈ શું કહેવાનું આ હરામીને ખબર નહીં. છોડો હવે, જાણે પોતે તો હરામી રોલ્સ રોયમાંથી ઉતરતો હોય ને એ રીતની વાત કરે છે. જવા દો, છોડો હવે. આવા તો દુનિયામાં આવા કેટલાય ભરેલા હશે. ચલો સાંજે કંઈક નીકળવાનું કહે છે, હવે જોઈએ ક્યાં લઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, ગયા હતા બહાર, ફરીને પાછા આવી ગયા છીએ. યુનિફોર્મ ચેન્જ કરી લીધો છે, બસ હવે જમવાની વેઇટ કરું છું. જમીને પછી મસ્ત પરઠે જવાનું, એટલે ઊંઘી જવાનું એમ. તો આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ ભાઈ. મસ્ત વાતાવરણ છે, ઠંડુ વરસાદવાળું, મજા આવે છે. તો આશા કરું છું કે તમારો દિવસ સારો ગયો હશે. મારો તો આ 4 દિવસ ખરાબ જવાના જ છે, એ તો લખી નાખ્યું છે. તમારો સારો ગયો હોય છે. અને સોરી, એક કોલ આવી ગયો તો વચ્ચે, કટ કર્યો. તો મળીએ છીએ પછી આરામથી કાલના દિવસે. કાલે શું છે, કાલે કેવો મારો મગજ છટકાવે છે જોઈએ. તો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો,
લાઈક કરો, કમેન્ટ કરો અને જરૂરથી શેર કરો. જેટલું તમે શેર કરશો એટલું મને આગળ સપોર્ટ મળશે. તો થેન્ક યુ. ચલો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.